નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં આગામી 48 કલાક રહેશે અતિભારે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિભારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। 19 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। નદીઓમાં પૂરને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ આગામી 2 દિવસ દરમિયાન મેઘરાજા તરબોળ કરશે। દક્ષિણ ગુજરાતમાં તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં કસમસતા પૂરની આગાહી કરાઈ છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।